વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર એના સ્વાધ્યાયના પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છે. આ વિડીયોની અંદર માત્ર ને માત્ર પ્રશ્નો જ નહીં જોઈએ, પણ પ્રશ્નના જવાબ કઈ રીતે આવ્યા એની સમજૂતી પણ મેળવવાની છે. માટે વિડીયો આખો વોચ કરજો. ખાલી તમે પ્રશ્નોના જવાબ મેળવવા માંગતા હશો તો વિડીયોને થોડા અંતરે જમ્પ કરતા જશો તો તમને પ્રશ્નોના જવાબ મળી જશે. અને પ્રશ્નના જવાબ જોવો એ પહેલા તમે જો આ પાઠની સમજૂતી નથી જોઈ તો સમજૂતીની લિંકો નીચે આપેલી છે. 4 ભાગમાં સમજૂતી છે, તો એથી કરીને તમને આ પ્રશ્નોના જવાબ પણ આવડશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જ્ઞાનવિશ્વ ઉપર નવા છો તો હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો, પ્રશ્નોમાં કંઈ ના સમજાય અથવા તો તમારો કંઈ આ વિડીયો માટેના સજેશન હોય, કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, કોમેન્ટ કરીને જણાવો. અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોની લિંક, બધા ધોરણ 10 ના બધા પાઠની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. તો પહેલો જ પ્રશ્ન આપણને પૂછ્યો છે, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે તો તેની pH લગભગ કેટલી હશે? હવે તો પહેલા તો આપણે pH જોઈએ. અહીંયાથી 0 થી લઈ અને pH કેટલી હોય તો કે 7 સુધી, અને બીજો ભાગ શું છે 7 થી લઈને 14 સુધી. આ ભાગ આપણો શું છે તો કે એસિડ, આ ભાગ આપણો શું છે તો કે બેઝ. હવે એક જે દ્રાવણ છે લાલ લિટમસ ને ભૂરું બનાવે એટલે આપણી પાસે સૂત્ર છે લા ભૂ બેન. આપણે આવું યાદ રાખ્યું હતું, લાભુ બેન એ ભૂલા, આવું એક આપણે સૂત્ર યાદ રાખ્યું હતું. તો લાલ છે એ ભૂરું બનાવતું હોય તો શું હોય તો કે બેઝ હોય. અને આપણને ખબર છે બેઝ છે તો એની pH 7 થી લઈ અને ક્યાંક 14 સુધીની હોય. તો આપણો જવાબ શું આવશે? ડી 10. શા માટે તો કે જો આ બાકીની 3 pH આપણને આપી છે 1, 4 ને 5, એ તો એસિડ માટેની છે, 7 કરતા ઓછી છે, તો આપણો જવાબ આવશે 10. ત્યાર પછી એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચને, મતલબ કે એનું જે બહારનું જે કવચ આવે સફેદ કલરનું, એની સાથે પ્રક્રિયા કરીને વાયુ ઉત્પન્ન કરે છે. આ વાયુ ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે. જો મેં અહીંયા જવાબ HCl આપી દીધો, પણ શું કામ આપ્યો ને એ સમજીએ. પ્રશ્નને થોડોક રિવર્સ ઓર્ડરમાં જોઈએ. પાણીને દૂધિયું બનાવે, કેના પાણીને દૂધિયું બનાવે તો કે ચૂનાના પાણીને દૂધિયું બનાવે. ચૂનાના પાણીને દૂધિયું બનાવે મતલબ કે આપણી પાસે ઉત્પન્ન થાય છે CO2. એક વસ્તુ આ યાદ રાખીએ કે CO2 ઉત્પન્ન થતું હશે. હવે ઈંડાના પીસેલા કવચની અંદર શું હોય કે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 હોય. તો આ CaCO3 હવે કોની સાથે પ્રક્રિયા કરીને CO2 ઉત્પન્ન કરે તો આપણને ખબર જ છે કે આ બંને તો ન જ આવે, કારણ કે ક્ષાર છે, આ એક એસિડ છે, આ એક ક્ષાર છે. તો HCl એટલે કે CaCO3 ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ અને CO2 આપણને મળતો હશે. તો અહીંયા આપણું દ્રાવણ શેનું હશે તો અહીંયા લખી નાખીએ HCl, હાઇડ્રોક્લોરિક એસિડનું. ત્યાર પછી 10 ml NaOH ના દ્રાવણને 8 ml આપેલા HCl ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ કરી શકાય. મતલબ શું કે 10 ml તમે NaOH ના દ્રાવણમાં 8 ml HCl નાખો તો હવે એની અંદર એસિડ કે બેઝ બચતો નથી. હવે માત્ર ક્ષાર અને પાણી છે. જો આપણે આ NaOH નું દ્રાવણ 20 ml કરી દઈએ, હવે આ તો આપણે 4થા 5મા જેવો સવાલ છે, પણ તોય નીચે મેં એનું વિવરણ આપ્યું છે. 10 માટે 8 જોતું હોય, આ 10 એ 8 તો 20 એ પ્રશ્નાર્થ. આપણને ખબર છે 10 નું ડબલ 20 કર્યું તો 8 નું ડબલ 16 કરો એટલે આપણો જવાબ D16 આવી જાય. તેમ છતાં મેં અહીં લખી દીધું 10 ml NaOH એ 8 ml તો 20 ml એ કેટલા? ચોકડી ગુણાકાર કર્યો, અહીંયા આપણું 0 અને 0 ઉડી ગયા, 8 ગુણ્યા 2 એટલે કે 16 ml આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી અપાચાના ઉપચાર માટે નીચેનામાંથી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય? તો અપચો એટલે કે એસિડિટી, મતલબ કે આપણે એન્ટાસિડનો ઉપયોગ કરતા હતા, અને એન્ટાસિડ તરીકે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણે ઉપયોગ કરતા તે આપણે જોઈ ગયા. તો અહીંયા જો એન્ટાસિડ અથવા તો પ્રતિ એસિડ, બાકી બધું જે છે એન્ટીબોડી છે અને એન્ટી સેપ્ટિક છે ને એન્ટી એલર્જીક છે ને એ બધી છે એ આપણા કામની નથી. એ તો બધું જીવાણુનાશક ને એ બધું છે, ચેપનાશક ને. આપણે શું છે એસિડિટી મટાડવા માટે તો આપણે પ્રતિ એસિડ અથવા તો એન્ટાસિડ એને કહેવાય. ત્યાર પછી નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે પહેલા શબ્દ સમીકરણ આપો અને ત્યારબાદ સંતુલિત કરો. આપી દઈએ. પેલું છે મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયા. તો જો મેં એ શબ્દ સમીકરણ આપ્યું, ઝીંક વત્તા મંદ સલ્ફ્યુરિક એસિડ શું થશે તો કે ઝીંક સલ્ફેટ થશે. આ સલ્ફ્યુરિક એસિડ નો સલ્ફર છે એ અહીંયા ઝીંક સાથે જોડાઈ જશે અને આ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. આપણને સિમ્પલ આપણે પહેલા પાઠમાં ભણ્યા તેમ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. જો મેં લખી દીધી Zn H2SO4, ZnSO4 અને H2. હવે
અહીંયા આપણને બીજી કીધી છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે આપણું શું થયું તો કે HCl ની મેગ્નેશિયમની પટ્ટી સાથેની પ્રક્રિયા સેમ ઉપલી પ્રક્રિયા જ થઈ. એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. જો મેં એનું શબ્દ સમીકરણ આપ્યું મેગ્નેશિયમ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શું થશે તો કે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આ Mg છે એ અહીંયા Cl સાથે જોડાઈ જશે અને H એટલે કે હાઇડ્રોજન વાયુ આપણો મુક્ત થશે. ત્યાર પછી C જોઈએ એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે આપણું H2SO4. તો અહીંયા મેં H2SO4 આપી દીધું અને એની કોની સાથે તો કે એમોનિયમ ભૂકા સાથેની પ્રક્રિયા એલ્યુમિનિયમના. તો એલ્યુમિનિયમ સાથે H2SO4 સેમ એ જ પ્રોસેસ ધાતુ સાથેની પ્રક્રિયા હાઇડ્રોજન મુક્ત થાય. અહીંયા હાઇડ્રોજન આપણે મુક્ત કરી દીધા. આપણને મળશે એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે કે Al2SO4 થ્રાઇસ વત્તા 3H2O. 3H2O શા માટે? પહેલા પાઠમાં આપણે જોયું કે પ્રક્રિયાના અણુઓને સંતુલિત કરવા માટે. ત્યાર પછી મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વેર સાથેની પ્રક્રિયા. અગેન એ જ પ્રક્રિયા આવી ધાતુની હાઇડ્રોજન સાથે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય. લોખંડ એટલે કે અહીં મેં લઈ લીધું Fe. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે 2HCl. કોની સાથે પ્રક્રિયા થઈ કે આયર્ન ફ્લોરાઇડ સાથે બનશે FeCl2 અને H2. ત્યાર પછી આપણને એવું કીધું કે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેમની એસિડ માફક વર્ગીકૃત કરી શકાતા નથી. સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. જો મેં અહીંયા જે આકૃતિ 2.3 લખ્યું છે આ તમારી ટેક્સ્ટ બુકની જ આકૃતિ મેં આપી દીધી છે. આ ટેક્સ્ટ બુક વખતે આપણે સમજાતા કે આલ્કોહોલની અંદર H કન્ટેન્ટ છે અને ગ્લુકોઝની અંદર C6H12O6. તો એમાં પણ હાઇડ્રોજન તો આપેલો જ છે પણ એને આપણે એસિડ તરીકે શા માટે નથી વર્ગીકૃત કરતા કે જ્યારે આપણે એને નથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, આપણો લેમ્પ થતો નથી. વિદ્યુત પ્રવાહ ત્યારે જ પ્રસાર થાય કે જ્યારે આપણને H+ આયનો મળે. અહીંયા H+ આયનો મળતા નથી, વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. માટે આપણે એવું કહેશું કે એને ગ્લુકોઝને અને આલ્કોહોલને આપણે એસિડ તરીકે વર્ગીકૃત કરી ન શકાય ભલે એમાં હાઇડ્રોજન રહ્યો. તો અહીંયા આપણે જો લખ્યું સાતનો ગોઠવા 2.3. અહીંયા મેં જ્યાં HCl લખ્યો છે આ મેં ઇમેજ જે લીધી છે ચોપડીની જ લીધી. ત્યાં આપણને HCl સાથે જ પ્રક્રિયા આપી હતી. સાથે સાથે આપણને એવું કીધું હતું નીચે 1-2 પ્રશ્નોમાં કે તમે આમાં ગ્લુકોઝ અને આલ્કોહોલ સાથે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. તો HCl ની જગ્યાએ આપણે શું લખી નાખશું ગ્લુકોઝ. તો આપણે પહેલા તો આલ્કોહોલ લીધો ઇથેનોલ. ઇથેનોલ લઈએ મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, હેક્ટેનોલ જે પણ કોઈ પણ પ્રકારનો આપણી પાસે આલ્કોહોલ અવેલેબલ હોય એ લઈ લીધો અને નોંધો. ત્યારબાદ આલ્કોહોલને બદલે હવે શું લીધું તો કે ગ્લુકોઝ. હવે થયું શું તો કે બંને વખતે બલ્બ પ્રકાશિત ન થયો. આ જે આપણો લેમ્પ છે એ ચાલુ નહીં થાય અને લેમ્પ ન ચાલુ થવાનું સૌથી મોટું કારણ મેં તમને કીધું એમ કે એમાં હાઇડ્રોજન એટલે કે H+ ઉત્પન્ન થતું નથી. ભલે એના કન્ટેન્ટમાં હાઇડ્રોજન છે પણ જેમ આપણે HCl ના વિભાજનથી H+ અને Cl- ઉત્પન્ન થાય એવું નથી થતું. અને એવું નથી થતું માટે આપણે આને એસિડની શ્રેણીમાં વર્ગીકૃત કરી શકશું નહીં. ત્યાર પછી શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે? સિમ્પલ વસ્તુ સમજીએ. નિસ્યંદિત પાણી એટલે શું તો કે પાણીને આપણે વરાળ કર્યું, વરાળને આપણે ઠંડી પાડી અને આપણે એને ભેગું કર્યું. મતલબ કે એની અંદર પાણી સિવાય કોઈ વસ્તુ નથી. અને પાણીનું સૂત્ર શું છે તો કે H2O. જેમ આપણે આગલા પ્રશ્નોમાં અહીંયા આપણે ગ્લુકોઝ અને આલ્કોહોલ જોયો હતો એમાં હાઇડ્રોજન છે પણ એ હાઇડ્રોજન મુક્ત નહોતા થતા. સેમ એવું અહીંયા H2O માં હાઇડ્રોજન હોવા છતાં એમાં આનું આયનીકરણ થતું નથી એટલે કે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરશે નહીં. હવે વરસાદના પાણી સાથે શું છે તો કે વરસાદ જ્યારે ઉપરથી નીચે આવે છે ત્યારે ઉપર ધારો કે એસિડ વર્ષે એક તમે શબ્દ સાંભળ્યો છે કે આપણે સલ્ફર અને નાઇટ્રોજનના જે સંયોજનો ઉપર જાય છે પાણી સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. તો વાતાવરણમાં રહેલું આ એસિડિક કન્ટેન્ટ ભલે બહુ ઓછા માત્રામાં હોય કે વધુ માત્રામાં હોય આયનીકરણ થશે. આ જે અશુદ્ધિઓ ભળશે એ અશુદ્ધિઓ આયનીકરણ કરશે અને આપણને વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે. માટે આપણે એવું લખી શકીએ કે વરસાદના પાણીમાં આયનો હોવાથી વિદ્યુતનું વહન કરે જ્યારે શુદ્ધ પાણી છે એ આયનો ધરાવતું નથી માટે વિદ્યુતનું વહન કરશે નહીં. ત્યાર પછી શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડ વર્તણૂક દર્શાવતો નથી? તો આનો પ્રયોગ પણ આપણે એક જોયો તો કોઈને જો યાદ હોય તો મને નીચે કોમેન્ટ કરજો કે આપણે NaCl અને HCl લીધો હતો એમાંથી શુષ્ક HCl વાયુ જ્યારે ઉત્પન્ન થતો હતો એ શુષ્ક HCl વાયુમાં શુષ્ક એટલે કે કોરું લિટમસ પેપર રાખ્યું હતું કાંઈ નહોતું થયું. પણ જેવું આપણે ભીનું લિટમસ પેપર રાખ્યું એવું ભીનું લિટમસ પેપર ભૂરું બની ગયું હતું લાલ.
અને ત્યારે આપણે એવું કીધું હતું ભૂરું લાલ બને મતલબ કે આ વાયુ એસિડ છે. સૂકામાં ઇફેક્ટ શું કામ નથી થઈ? કારણ કે એસિડનો જે H+ આયન છે એ પાણીની હાજરીમાં જ મુક્ત થાય છે. સૂકા HCl માં ક્યારે H+ આયન ન હોય એટલે કે એસિડ તરીકે વર્તતો નથી. તો પાણીની હાજરીમાં જ H+ આયન મુક્ત થતો હોવાથી શુષ્કમાં આ કામ આપતું નથી. તો જો અહીંયા લખીએ પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા નથી. એસિડ વર્તુળાંક એટલે કે H+ અથવા તો અહીંયા હજી એક શબ્દ આપણે હાઇડ્રોનિયમ આયન ભણ્યા હતા H3O+. આ બે લખી શકાય H અથવા H3O+ આયનો જવાબદાર છે. આમ એસિડને H+ જો અહીં એકવા શબ્દ આવ્યો, એકવા મતલબ કે જલ્ય આયનો મુક્ત કરી શકતા ન હોવાથી એસિડિક વર્તુળાંક દર્શાવતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન કે આપણને 5 દ્રાવણ આપ્યા છે A, B, C, D અને E. સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા આ 4 છે આ A છે, 1 છે એ આ B છે, 11 છે એ C છે, 7 છે એ D છે અને 9 છે એ E છે. pH દર્શાવતો તો Q દ્રાવણ એવું કરીને આપણને 5 પ્રશ્ન આપ્યો. તટસ્થ Q હશે તો કે આપણને ખબર છે કે તટસ્થ ક્યારે આપણે કહી શકાય? આ 0 થી લઈ અને 7 સુધી અને 7 થી લઈને 14 સુધી. 7 ઉપર જે છે 7 તટસ્થ છે. 7 ની જેટલા આપણે આ બાજુ આવશું એસિડ વધશે, 7 ની આ બાજુ જશું એટલે બેઝ વધશે. તો 7 ઉપર તટસ્થ છે ને એવું આપણી પાસે D દ્રાવણ છે તો અહીંયા લખ્યું D કારણ કે એની pH 7 છે. બીજો પ્રબળ બેઝ કયો હશે? તો કે પ્રબળ બેઝ એટલે કે આ 7 થી જેમ હું આ બાજુ જાઉં 14 બાજુ હું જેમ જાઉં અહીંયા 14 પાસે એમ બેઝિકતા વધતી જશે. તો આમાંથી જેમ 14 ની નજીક હશે એ પ્રબળ હશે. તો 14 ની નજીક જો આપણી પાસે C છે 11 તો અહીંયા અમે લખી નાખ્યું દ્રાવણ C પ્રબળ બેઝિક હશે તેની pH 11 છે. હવે પ્રબળ એસિડ તો કે દ્રાવણ B માં પ્રબળ એસિડ હશે કારણ કે એની pH 1 સૌથી ઓછી છે. પ્રબળ બેઝમાં જો એના કરતા તદ્દન ઉલટું 7 થી જેમ હું આ 0 પાસે આવું એમ મને એસિડિકતા વધતી જાય અને આપણામાં કેસમાં અહીંયા B છે એની એસિડિકતા અહીંયા એની pH 1 છે તો એટલા માટે આપણે એને પ્રબળ એસિડ કહેશું. ત્યાર પછી આપણે એવું કીધું છે નિર્બળ એસિડ કયો હશે? તો કે જે એસિડની pH અહીંયા આપણે આ લખ્યું હતું 0, આ 7 અને આ લખ્યું હતું 14. અહીંયા 0 પાસે જે હશે એ પ્રબળ હશે ને 7 ની નજીક હશે એ નિર્બળ હશે. તો 7 ની નજીક વાળું મારી પાસે કયું છે? તો કે અહીં રહ્યું 4. તો આપણે એને કહેશું એ નિર્બળ એસિડ હશે એની pH 4 છે. નિર્બળ બેઝ કયો હશે? તો અહીંયા જે 14 જે છે એ પ્રબળ બેઝ છે. 14 થી જેમ હું આમ 7 તરફ જાઉં એમ મને નિર્બળતા વધતી જાય. તો અહીંયા ક્યાંક 7 ની નજીક જે પણ બેઝ આવતો હશે એ મારો નિર્બળ બેઝ હશે અને એવું દ્રાવણ આપણી પાસે કયું છે? તો કે E. જો કે અહીંયા રહ્યું 9 તો મેં ત્યાં લખી દીધા E નિર્બળ બેઝ છે તેની pH 9 છે. છેલ્લું pH ના મૂલ્યને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં ગોઠવો. હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે શું? તો કે H+ કેટલો હોય એને અને ચડતા ક્રમમાં ગોઠવાનો એટલે સૌથી ઓછો પહેલા આવશે અને સૌથી વધુ આપણે અહીંયા પછી લખશું. સૌથી ઓછા કોનામાં હશે? કે જે પ્રબળ બેઝ હશે એમાં હાઇડ્રોજન ઓછા હશે. અને પ્રબળ બેઝ આપણો કયો હતો? તો કે આ 11 વાળો અને 11 વાળાનું નામ શું હતું? તો કે C. તો જો મેં અહીંયા પહેલા પ્રબળ બેઝ લીધો 11, પછી 9, પછી તટસ્થ, પછી 4 અને છેલ્લે આવ્યું પ્રબળ એસિડ કારણ કે પ્રબળ એસિડમાં સૌથી વધારે હાઇડ્રોજન હશે અને પ્રબળ બેઝમાં 11 માં સૌથી ઓછા હાઇડ્રોજન હશે. ત્યાર પછી એક કસનળી A અને B માં સમાન લંબાઈની મેગ્નેશિયમ પટ્ટીઓ લીધેલી છે. કસનળી A માં આપણે HCl લીધો અને કસનળી B માં એસિટિક એસિડ એટલે કે CH3C ડબલ બોન્ડ OH લીધા. તો કઈ કસનળી તીવ્ર H2O ના ઉભરા ધરાવશે? આપણે જેમ વાત કરી હતી એમ કે જે સાંદ્ર અને મંદની વાત નહોતી થતી, અહીંયા આપણે પ્રબળ અને નિર્બળની કરી. એસિટિક બેમાં સરખું જ લીધું, સરખું જ માત્રામાં લીધું છે, પણ જ્યાં HCl છે એ પ્રબળ એસિડ છે અને પ્રબળ એસિડ છે મતલબ કે શું થશે? એનું રિએક્શન પ્રબળ હશે, હાઇડ્રોજન H+ ઝડપથી ઉત્પન્ન કરશે. જ્યારે CH3C ડબલ બોન્ડ OH છે એ નિર્બળ એસિડ છે. નિર્બળ એટલે શું? કે એમાં H+ ઉત્પન્ન ઓછા થશે, ઓછી ઝડપે થશે. તો અહીંયા કેમાં ઝડપી ઉભરો આવશે? કે જેમાં HCl છે. તો અહીંયા આપણે લખીએ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl એ એસિટિક એસિડ કરતા વધુ પ્રબળ એસિડ હોવાથી પ્રક્રિયા દરમિયાન H+ અને Cl આયન સંપૂર્ણ આયનીકરણ થતા વધુ H+ આયનો ઉત્પન્ન થાય છે. આથી કસનળી એમાં તીવ્ર H2 ના ઉભરા આવશે. ત્યાર પછી તાજા દૂધની pH 6 છે. જો તેમનું દહીંમાં રૂપાંતર થાય તો એની pH માં શું ફેરફાર થાય? તમારો ઉત્તર સમજાવો. તાજા દૂધની pH 6 છે મતલબ છે તો એસિડિક જ. હવે એ એસિડિક માંથી એમાં દહીં બન્યું, આપણે એને ચાખશું તો દહીં આપણને કેવું લાગશે? ખાટું લાગશે.
દૂધ કરતાં તો વધુ ખાટું છે, મતલબ કે ખટાશ આવી. આપણે એવું ભણ્યા હતા એસિડ સ્વાદે ખાટા હોય, તો હવે એમાં દૂધમાંથી દહીં બન્યું, મતલબ એની ખટાશમાં વધારો થયો, અને ખટાશમાં વધારો થયો ધેટ મીન્સ કે એમાં એસિડ જે છે એની એસિડના પ્રમાણમાં વધુ થયું, તો એની પીએચ શું થશે? ઘટશે. તો અહીંયા આપણે પીએચ કોના તરફ? અહીંયા 0 થી આપણે આજે 7 વાળો ચાર્ટ ગણીએ છીએ, દર વખતે ભણીએ છીએ, તો એની પીએચ અહીંયા 6 હતી, અહીંયા એરા પાસે, ત્યાંથી ઘટીને 0 બાજુ સ્થળાંતર થશે. મતલબ કે હવે એમાં એસિડિકતા વધી, અને આમ પણ આપણને ખબર જ છે કે દહીંની અંદર લેક્ટોબેલિસિસ નામના બેક્ટેરિયા હોય જે લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે. તો અહીં જો શું લખ્યું? દૂધમાંથી જ્યારે દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે, જેથી પીએચ મૂલ્ય ઘટે છે, મતલબ કે એસિડિકતા તરફ આગળ વધે છે. પીએચ નું ઘટવું મતલબ એસિડ થવું, પીએચ વધવું મતલબ બેઝ થવું. ત્યાર પછી એક તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરો. બેકિંગ સોડા મતલબ આપણે શું ઉમેરી દીધો? આમાં ઉમેરી દીધો આપણે બેઝ. અને તાજા દૂધની પીએચ જો અહીંયા આપણને આપી દીધી છે 6, મતલબ હવે અહીંયા શું થયું? આપણે આપણું ચાર્ટ દોરી લઈએ. અહીંયા 0, અહીંયા હતા 7 અને અહીંયા હતા 14. આપણું દૂધ પહેલા અહીંયા 6 પાસે હતું. હવે એમાં જેવો બેકિંગ સોડા આપણે આ બેકિંગ સોડા ઉમેરો, હવે એ ત્યાંથી ખસીને અહીંયા બેઝ તરફ આવી ગયું. હવે આપણે પ્રશ્નોનો જવાબ સમજીએ. તે તાજા દૂધની પીએચ 6 થી થોડીક બેઝ તરફ શા માટે ફેરવાય છે? સિમ્પલ છે, આપણે એમાં બેઝ નાખ્યો તો હવે જ્યાં સુધી એસિડ હતો તટસ્થીકરણ કર્યું, અને પછી હવે એની પીએચ કઈ બાજુ મૂવ થઈ ગઈ? તો કે બેઝ બાજુ, કારણ કે બેકિંગ સોડા બેઝ ગુણધર્મ ધરાવે છે. હવે શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? હવે દૂધમાંથી દહીં બન્યું, આગલો પ્રશ્ન આપણે જોયો તો કે એની પીએચ અહીંયાથી 6 થી ઘટી અને 0 તરફ સ્થળાંતર થતી હતી, મતલબ કે પીએચમાં ઘટાડો થતો હતો. હવે જ્યારે દહીં બનવાનું ચાલુ થશે, મતલબ એમાં લેક્ટિક એસિડ બનવાનું ચાલુ થશે, અને લેક્ટિક એસિડ બનશે તો ખરા જ, પણ અંદર જે આપણો આ બેકિંગ સોડા છે એ બેઝ છે, તો એસિડ લેક્ટિક એસિડ સાથે પ્રક્રિયા કરીને એને તટસ્થ કરવાનું ચાલુ કરશે, અને ત્યાં સુધી ચાલુ રાખશે કે જ્યાં સુધી અંદરનો બેઝ સંપૂર્ણ ખતમ થઈ જાય. હવે બેઝ ખતમ થશે પછી વધારાનો લેક્ટિક એસિડ દહીં બનાવવા માટે ચાલુ થશે. તો એ બેઝને પહેલા તટસ્થ કરવા માટે, ન્યુટ્રલાઇઝ કરવા માટે થોડો ઘણો આપણો લેક્ટિક એસિડ વપરાશે, અને એ જે લેક્ટિક એસિડ વપરાશે એના કારણે દહીં ઝડપથી જામશે નહીં. તો જો અહીંયા લખ્યું, દૂધના અલ્પ માત્રામાં બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે. દૂધ હતું એસિડિક પણ બન્યું બેઝિક. દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને દૂધ દહીંમાં રૂપાંતરિત થવામાં વધુ સમય લે છે, કારણ કે અંદર જે બેઝ પડ્યો છે એને પહેલા ન્યુટ્રલ તો કરવો પડશે ને. ત્યાર પછી પ્લાસ્ટર ઓફ પેરિસ ભેજ મુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ. શા માટે? સિમ્પલ આપણને ખબર છે, પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે શું? તો કે જીપ્સમનો જે પથ્થર હતો એની અંદર આપણે 2H2O કન્ટેન હતું, યાદ કરો. એની જગ્યાએ આપણે એમાં હેમીહાઇડ્રેટ એટલે કે 1/2 H2O બનાવ્યું. હવે હેમીહાઇડ્રેટ કઈ રીતે બન્યું? તો કે એને આપણે 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યો, એમાંથી આપણે પાણીનો અણુ ઉડાડ્યો, ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ બન્યું. હવે જો એને પાણીના અણુના કોન્ટેક્ટમાં તમે પાછો લઈ આવો તો શું થાય? તો પાછો એ પથ્થર બની જશે, પાછો એ જીપ્સમ બની જશે. એટલા માટે ભેજ મુક્ત અથવા તો ભીના પાત્રમાં સંગ્રહિત કરવો જોઈએ નહીં. સિમ્પલ યાદ રાખવું હોય તો સિમેન્ટની થેલી છે, અને જેવું પાણી અડશે શું થશે? તો કે પાણી અડી અને પછી સુકાશે એટલે એકદમ પથ્થર બની જશે. સેમ વસ્તુ અહીંયા થશે. પ્લાસ્ટર ઓફ પેરિસ પાવડર સ્વરૂપે છે, પાણી અડશે તો પાણીના અણુની મિક્સ થઈ જશે. જે પેલો હેમીહાઇડ્રેટ હતો 1/2 H2O, એમાં પાણીનો 1.5 અણુ ભણી 2 અણુ બનાવી દેશે, જીપ્સમ બની જશે અને પાછો કડક પથ્થર જેવો થઈ જશે. તો એટલા માટે એને ભેજ મુક્ત અથવા તો પાણી વગરના પાત્રમાં સંગ્રહિત કરવો જોઈએ. મગજમાં સિમેન્ટ રાખશું એટલે આનો પ્રશ્નનો જવાબ આવડી જશે. ત્યાર પછી તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું? 2 ઉદાહરણ આપીને સમજાવું. 6, 7, 8, 9 આ પ્રક્રિયા હજારો વાર ભણ્યા કે એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી. તો અહીંયા મેં એની 2 પ્રક્રિયા, અને આ પ્રક્રિયા એને હોય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ HCl, ક્ષાર એટલે કે NaCl મીઠું, અને આપણું H2O. આ પેલી પ્રક્રિયા તો લગભગ તટસ્થીકરણનું શું કહેવાય? બ્રહ્માસ્ત્ર છે. જ્યાં તટસ્થીકરણની પ્રક્રિયા હોય ત્યાં પ્રક્રિયા હોય જ. અને બીજી મેં એક વધારાની આપી દીધી કે KOH વત્તા H2SO4, K2SO4 વત્તા પાણીના 2 અણુ. બંને પ્રક્રિયાઓ લખી શકાય. ત્યાર પછી ધોવાનો સોડા અને બેકિંગ સોડાના 2 મહત્વના ઉપયોગ આપો. તો ધોવાનો સોડા કાચ, સાબુ, કાપડ અને પેપર ઉદ્યોગમાં,
અને ત્યાર પછી પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવામાં અને બેકિંગ સોડા તો કે એન્ટાસિડ એટલે અને ચેપનાશક તરીકે અને સોડા એસિડના ઉપયોગ આગ બુઝાવવા માટે જે ફાયર એક્સટિંગ્યુશર વિશે મેં તમને વાત કરી હતી એના માટે અને એન્ટાસિડ એટલે કે આપણને જે અપચો થયો હોય શરીરમાં એસિડનું પ્રમાણ વધી ગયું હોય તો એને ન્યુટ્રલાઇઝ કરવા આ 2 વસ્તુમાં વપરાય છે. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નમાં કંઈ ના સમજાણો હોય કોમેન્ટ કરીને જણાવજો. વિજ્ઞાનના બધા જ પાર્ટની લિંક નીચે પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.